નમસ્કાર, ઇન્ડિયા વોઇસ ડિજિટલમાં આપનું સ્વાગત છે। ગત સપ્તાહે હિંમતનગરના મોતીપુરા સર્કલ પાસે એક દર્દનાક ઘટના બની હતી। એક આર્મી જવાનને 5 થી 7 જેટલા પોલીસવાળાએ નિર્મમ રીતે માર્યો અને અધમુવો કરી દીધો। મુદ્દો એ હતો કે ગુજરાત પોલીસની જે ગુજરાતમાં ડ્રાઈવ ચાલે છે કે ગાડી ઉપર બ્લેક ફિલ્મ ના હોવી જોઈએ, આ મુદ્દે ઘર્ષણ થયું અને પછી આર્મી જવાનને બેરહેમીથી મારવામાં આવ્યો। આ મુદ્દે એવા પ્રત્યાઘાત આવ્યા કે ખુદ કરણી સેનાના સર્વા કહેવાતા રાજ શેખાવત હિંમતનગરની હોસ્પિટલ પહોંચ્યા અને આર્મી જવાનને સધિયારો આપ્યો। કોઈ એક મુદ્દે હજારો લોકો એકઠા થઈ જાય એવી ઘટનાનું નિરૂપણ થયું, એની સ્ક્રિપ્ટ ઘડાઈ અને આજે હિંમતનગરમાં આર્મી જવાનોએ ભવ્ય અને વિશાળ રેલી કાઢી। રાજ શેખાવતે તો ત્યાં સુધી માંગણી કરી હતી કે આ પોલીસવાળાને સસ્પેન્ડ કરો। જે રીતે ઇન્ડિયા વોઇસે આર્મી જવાનના આ સંવેદનશીલ મુદ્દાને જે રીતે પ્રસ્થાપિત કર્યો, જે રીતે ઉઠાવ્યો, એ કદાચ અન્ય કોઈ મીડિયા આવું નથી કરી શક્યા। હજારો પ્રતિક્રિયાઓ અને લાખોમાં શેર થયેલી ઇન્ડિયા વોઇસની સ્ટોરીએ ફરી એકવાર સાબિત કરી દીધું કે માત્ર પોલીસ માટે નહીં પરંતુ આર્મી જવાનો માટે પણ મીડિયા કામ કરે છે અને એમની વેદનાને વાચા આપે છે। પોલીસની ક્યાંક ભૂલ હશે તો પોલીસે સ્વીકારવું રહ્યું કે આ ખોટી પદ્ધતિથી આર્મી જવાન સાથે વાતચીત, વાણી કે વ્યવહાર થયો છે। પરંતુ આ ઘટનામાં જે રીતે આર્મી જવાનોનો આક્રોશ સામે આવ્યો છે એ જોતા આગામી દિવસોમાં ગુજરાત પોલીસ બેડામાં અને ખાસ કરીને હિંમતનગરના એ જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી ન થાય તો જ નવાઈ છે। આવા સંવેદનશીલ મુદ્દે, દરેક મુદ્દે ઇન્ડિયા વોઇસ જનતાનો અવાજ છે, શાસનનો અવાજ છે, પ્રશાસનનો અવાજ છે અને ખાસ કરીને પીડિત, દુઃખી, શોષિત અને વંચિતની વાતને વાચા આપવામાં અગ્રેસર છે। માટે ઇન્ડિયા વોઇસની દરેક સ્ટોરીને તમે ફોલો કરો, તમે શેર કરો અને તમે લાઈક કરવાનું ચૂકશો નહીં, કારણ કે અંતે તો સમાજનો અરીસો છે મીડિયા અને અમે એ દર્શાવીએ છીએ જે સમાજમાં ઘટે છે એ પછી ન્યાયપૂર્ણ હોય કે અન્યાયપૂર્ણ હોય, અને અન્યાયપૂર્ણ હશે તો જનતા સાથે ઇન્ડિયા વોઇસ ચોક્કસ રહેશે।